હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે મગનું શાક બનાવશું, એ પણ એકદમ જલ્દીથી બની જાય તેવું. જનરલી મગનું શાક બધાની ઘરે બનતું જ હોય છે, પણ આજે આપણે ના તો કાંદા કે ના તો ટામેટા કે ના તો પછી દહીં, આમાંથી કોઈ જ વસ્તુનો ઉપયોગ કર્યા વગર એકદમ સ્મૂથ ગ્રેવીવાળું મગનું શાક બનાવશું. અને આ શાક એકદમ ચટપટું બને છે અને આ એકદમ જલ્દીથી પણ બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અને બાજુમાં આપેલો બેલ આઇકોન પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો એકદમ ચટપટું ટેસ્ટી એવું મગનું શાક બનાવવાનું ચાલો આપણે શરૂ કરીએ. આ શાક બનતા માત્ર 5 જ મિનિટ થાય છે. જો મગ આપણા બાફેલા હશે તો આ શાક 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો અહીંયા મેં મગ લીધા છે, અડધી વાટકી જેટલા મેં અહીંયા મગ લઈ લીધા છે. મગને મેં અડધો કલાક જેટલા ગરમ પાણીમાં પલાળી દીધા છે. જો તમારી પાસે ટાઈમ હોય તો મગને પલાળવાના છે, નહીતર તમે મગને પલાળવાની કોઈ જરૂર નથી, કારણ કે મગ એકદમ જલ્દીથી કૂક થઈ જતા હોય છે. તો અહીંયા મારી પાસે ટાઈમ હતો એટલે મેં અડધો કલાક જેટલા એને પલાળી દીધા છે. તો તમે જોઈ શકો છો અડધો જ કલાકમાં મગ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે આને બાફી લેવાના છે. મગને અહીંયા મેં ધોઈ 2 પાણીથી અને સાફ કરી અને પલાળ્યા છે. તો પણ આપણે આ જે ગરમ પાણી આપણે એડ કર્યું છે તે હટાવી દઈશું, કારણ કે આપણે જે મગમાં પાણી એડ કરશું બાફવા માટે તે પાણીનો યુઝ કરવાનો છે. એટલા માટે અહીંયા ગરમ પાણીમાં જે મગ પલાળ્યા છે તે પાણી હું અહીંયા હટાવી દઉં છું બધું. અને હવે આ મગનું પાણી આપણે હટાવી દીધું છે. તો હવે આપણે આ મગને એક પ્રેશર કુકરમાં લઈ લઈએ. તો અહીંયા મેં એક કુકર લઈ લીધું છે અને તેમાં મેં અહીંયા બધા મગ એડ કરી દીધા છે. અને મગ તમારે તમારું ફેમિલી પ્રમાણે તમારે અહીંયા લેવાના છે કે તમારા ઘરમાં કેટલું શાક જોઈએ છે એ પ્રમાણે. તો બધા મગ મેં અહીંયા પ્રેશર કુકરમાં એડ કરી દીધા છે. અને હવે આપણે એકદમ ચોખ્ખું પાણી આપણામાં એડ કરી દેવાનું છે. તો અહીંયા હું 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. અને આપણે આને મગને એકવાર સરસ એવા મિક્સ કરી દઈએ. અને મગ બાફતી વખતે આપણે તેની પાસે ઊભું નથી રહેવું પડતું, એટલે આપણે મગને બાફવા મૂકી દઈશું. પછી જો શાક બનાવશું ને તો માત્ર 5 જ મિનિટનો ટાઈમ આ શાક બનાવતા લાગે છે. અને શાકનો ટેસ્ટ તો એટલો ગજબ છે કે તમે હવે આ જ રીતે મગનું શાક બનાવશો. તો આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે. અને હવે મેં અહીંયા એક બટેટું લીધું છે. તો બટેટાની આપણે અહીંયા છાલ હટાવી દઈએ, કારણ કે આપણે આને મગ સાથે જ બાફવા નાખવાનું છે એટલા માટે. તો અહીંયા હું બટેટા પરની છાલ હટાવી દઉં છું. તો આ રીતે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું બટેટું લીધું છે. તમારે તમારી રીતે બટેટું નાનું મોટું લઈ શકો છો, અથવા તો 2 નાના બટેટા પણ તમે લઈ શકો છો. તો અહીંયા આવી રીતે છાલ હટાવી દીધી છે મેં. અને હવે બટેટાને આપણે સરસ એવું ધોઈ લઈશું. તો આને હું સરસ એવું ધોઈ લઉં છું અને બટેટું સરસ એવું આપણું ધોઈ લીધું છે મેં. અને હવે આપણે એને વચ્ચેથી કટ કરી લઈશું. તો આવી રીતે બટેટાને ઊભું જ કટ કરવાનું છે, જેથી કરીને તે સરસ એવું મગારે કૂક થઈ જાય. તો આ બટેટાને હવે હું મગ સાથે એડ કરી દઉં છું. અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને આની 2 વિસલ હું વગાડી લઈશ. તમારા કુકર પ્રમાણે તમારે અહીંયા વિસલ કરવાની રહેશે કે તમારા કુકરમાં કેટલી વિસલમાં મગ થઈ જાય છે. તો અહીંયા મારા કુકરમાં 2 વિસલમાં મગ સરસ એવા થઈ જાય છે. તો અહીંયા મેં કુકરને ગેસ પર રાખી દીધું છે અને તેની હું 2 વિસલ થવા દઈશ. તો અહીં હવે આપણું જે 2 મગ બફાય છે ત્યાં સુધીમાં આપણે એક બીજી પ્રોસેસ કરીએ. તો એના માટે મેં અહીંયા લસણવાળી ચટણી લીધી છે. આજે જનરલી આપણા ઘરમાં લસણવાળી ચટણી બનતી હોય છે તે જ લસણવાળી ચટણી છે. આમાં મેં થોડું લસણ, થોડો આદુનો ટુકડો, આખું જીરું થોડું અડધી ચમચી જેટલું અને લાલ મરચું પાવડર એડ કરી અને બધાને સરસ એવું વાટી લીધું છે. તો આ આપણી લસણવાળી ચટણી મેં અહીંયા 1 ચમચી જેટલી લઈ લીધી છે. આનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ આવે છે. તો બને તો આવી રીતે વાટીને જ લેવાનું છે. તો તેમાં હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. જો મીઠું આપણે જોઈને એડ કરશું, કારણ કે મગ બાફવામાં પણ આપણે એડ કર્યું છે. તો અહીંયા આપણે હવે અડધી ચમચી જેટલી હિંગ અને 1 ચમચી જેટલું હું અહીંયા ધાણા જીરું પાવડર લઉં છું. અને 1 થી 1.5 ચમચી જેટલું હું અહીંયા કાશ્મીરી લાલ મરચું લઉં છું, કારણ કે મગનો આપણા શાકનો કલર એકદમ સરસ આવે એના માટે અહીંયા મેં લાલ મરચું લીધું છે કાશ્મીરી. અને તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરશું. બધા મસાલા આપણે અહીંયા લઈ લીધા છે. અને એમાં હું 2 ચપટી જેટલો કિચન કિંગ મસાલો એડ કરું છું. આ આપણે અત્યારે મસાલો બનાવીને તૈયાર કરી લેશું તો શાક વઘારતી વખતે આપણે કોઈ ઝંઝટ કરવાની જરૂર જ નહીં રહે. અને તેમાં આપણે પાણી એડ કરી અને આની એક સ્મૂધ એવી ગ્રેવી બનાવી લઈશું. તો આવી રીતે સરસ એવું બધું મિક્સ કરતા જઈશું અને આની એક આપણે પેસ્ટ બનાવી લઈશું.
અને આવી રીતે આ જે મસાલા છે તે તેલમાં એડ કરશું આપણે તો સરસ એવા તે કૂક થશે અને બળશે પણ નહીં. અને આનો આવી રીતે એડ કરવાથી આનો ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે અને આની સુગંધ પણ એકદમ સરસ આવશે શાકમાં, કારણ કે સરસ એવા આપણા મસાલા સંતળાશે તેલ હારે. તો હજી થોડું મને ઘટ લાગે છે તો ફરી પાછું હું થોડું પાણી એડ કરું છું. આમાં પાણીનો કોઈ જ માપ નથી, તમારી રીતે તમારે આને આવી પેસ્ટ બનાવી લેવાની છે. તો આવી મેં એક સરસ એવી પેસ્ટ બનાવી લીધી છે. તો હવે આપણે આને સાઈડમાં રાખીએ અને હવે આપણા મગ જોઈ લઈએ. તો અહીંયા આપણે કુકર ખોલશું અને જોઈએ કે મગ આપણા સરસ એવા થયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો સરસ એવા આપણા મગ બફાઈ ગયા છે અને બટેટા પણ સરસ એવા થઈ ગયા. જો મગને આપણે આટલા બાફવાના છે અને તમારે જો થોડા છૂટા મગ બનાવવા હોય તો તમે એ રીતે થોડા ઓછા પણ બાફી શકો છો, પણ આ રીતે મગ બાફશો આટલા મગ એટલે પરફેક્ટ એવું આપણું શાક બનશે. નહીં તો તે એકદમ ખીચડા જેવું થાય કે નહીં તો એકદમ સરસ છૂટું થાય. તો આ રીતે પરફેક્ટ એવા મગ આપણે અહીંયા બફાઈ ગયા છે. તો હવે આપણે બટેટા અલગ કરી લઈએ મગથી. તો એક પ્લેટમાં લઈ લઈએ બટેટા અને જો હું તમને બટેટું પણ બતાવું કે મગ હારે બટેટું પણ સરસ એવું કૂક થઈ ગયું છે. તો જો હું તમને તો જો એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે અને મગ પણ આપણા સરસ એવા હવે થઈ ગયા છે. તો હવે આ મગને આપણે એક જારીમાં કાઢી લઈએ અને એનું પાણી જે બચ્યું છે તે આપણે ફેંકી નથી દેવાનું, તેનો આપણે શાક બનાવવામાં યુઝ કરવાના છીએ. તો મગ સરસ એવા તમે જોઈ શકો છો ઓવરકુક પણ નથી થયા અને સાવ આપણે છૂટા છૂટા પણ નથી. એ રીતે આપણે સરસ મગ બાફી લીધા છે મેં અહીંયા. અને હવે આપણે શાકનો વઘાર કરીએ. એના માટે અહીંયા આપણે એક વાસણમાં 2 ચમચા જેટલું તેલ લીધું છે. જનરલી મગના શાકમાં થોડું તેલ વધારે યુઝ થતો હોય છે. તો તેલ આપણું હવે થોડું ગરમ થાય પછી આપણે તેમાં રાઈ એડ કરશું. તો અહીંયા હું 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઉં છું. મસાલિયાની જે ચમચી હોય છે તે જ ચમચી અહીંયા હું લઉં છું. અને રાઈ આપણી થોડી ફૂટે પછી આપણે તેમાં જીરું એડ કરશું. તો જીરું પણ મેં અહીંયા 1 ચમચી જેટલું એડ કરી દીધું છે. અને બધું જીરું અને રાઈ સરસ ફૂટી જાય પછી આપણે તેમાં થોડા લીમડાના પાન અને 2 સૂકા મરચાં એડ કરી દઈએ. અને આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે મસાલાવાળી તે આપણે આમાં એડ કરી દઈશું. અને આપણે આને સરસ એવું તેલ હારે મિક્સ કરશું અને મસાલાને સરસ એવા સંતળાવા દઈશું. ઘણા લોકોને મગના શાકનો કલર સરસ નથી આવતો કે મગનું શાક બને છે સરસ, ટેસ્ટ સરસ હોય છે પણ તેનો કલર સરસ નથી આવતો. તો આ રીત તમે એકવાર ટ્રાય કરો, જો એકદમ શાકનો કલર પણ એકદમ સરસ આવશે અને કોઈને જોઈને જ ખાવાનું મન થઈ જશે. એટલો બધો શાકનો કલર સરસ એવો આવશે. તો આપણે મસાલા સરસ એવા તેલમાં સાંતળશું એટલે મસાલા એકદમ સરસ એવા એનો કલર છોડશે. તો અહીંયા આપણે મસાલા જો ઉપર તેલ સરસ એવું મસાલામાં આવી ગયું છે. તો મસાલા આપણા સરસ એવા તેલ હારે સંતળાઈ ગયા છે. તો આપણે જે મગનું પાણી કાઢ્યું હતું એ જ પાણી આપણે અહીંયા લેવાનું છે. તો અહીંયા હું એ જ વાટકીથી થોડું પાણી અહીંયા એડ કરી દઉં છું અને આપણે બધું સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો અડધી વાટકી જેટલું મેં અહીંયા મગનું પાણી એડ કર્યું છે. મગ બાફતી વખતે આપણે એકદમ ચોખ્ખું પાણી એડ કર્યું હતું એમાં, એટલે આપણે એ જ પાણીનો ઉપયોગ અહીંયા કરવાના છીએ. તો આપણું પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણા બટેટા જે આપણે બાફીને રાખ્યા હતા તેને પણ આપણે સરસ એવા મેશ કરી લઈએ. તો આ રીતે હું ગ્લાસથી મેશ કરી લઉં છું. તમે મેસરથી અથવા કોઈ વાટકી ગમે તેનેથી એને મેશ કરી શકો છો. અને આપણે આને એકદમ સરસ એવું મેશ કરી લેવાના છે. તો જો અહીંયા સરસ એવું બટેટાને મેં મેશ કરી લીધા છે અને જો ગ્રેવી પણ આપણું સરસ એવું ઉકળી ગઈ છે હવે. તો સરસ એવી એકવાર એને મિક્સ કરી લઈએ અને પછી આપણે જે બટેટા મેશ કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું. તો આ મેશ કરેલા બટેટા આપણે આમાં એડ કરી દેવાના છે. બટેટું એડ કરવાથી ગ્રેવી એકદમ સ્મૂથ બનશે, એકદમ ઘટ બનશે અને આપણે ડુંગળી ટામેટા કંઈ પણ યુઝ કરવાની જરૂર નહીં પડે અને શાક એકદમ સરસ એવું સ્મૂથ ગ્રેવી વાળું બનશે. અને આવી રીતે બટેટા એડ કરવાથી શાક એકદમ જલ્દીથી પણ બની જાય છે, કારણ કે આપણે ડુંગળી ટામેટું કંઈ પણ કાપવાની જરૂર નથી રહેતી. બટેટું મગારે જ બફાઈ જાય છે અને આપણે તેને તરત જ મેશ કરીને શાકના વઘારમાં એડ કરી દેવાનું છે. તો એકદમ જલ્દી આ શાક બનીને રેડી થાય છે અને ખાવામાં એટલું જ ટેસ્ટી બને છે કે તમે એકવાર જો આ શાક બનાવી લીધું તો હવેથી તમે આ જ રીતે શાક મગનું બનાવશો. તો હવે આ ગ્રેવી પર સરસ એવું તેલ છૂટું થઈ ગયું છે. તો આપણી ગ્રેવી પણ એકદમ સરસ પાકીને તૈયાર થઈ ગઈ છે. તો હવે જે આપણે મગ બાફીને રાખ્યા હતા તે એડ કરી દઈશું અને સરસ એવા મગને આપણે આની
ગ્રેવી આ સાથે મિક્સ કરી લેવાના છે. એકદમ હળવા હાથે આપણે મગને મિક્સ કરવાના છે. અને તમારે જો ગ્રેવી વાળું શાક ન બનાવવું હોય, વધારે ગ્રેવી ન કરવી હોય, તો તમે અહીંયા અડધી વાટકી જેટલું પાણી એડ કરી અને આને થોડી વાર માટે ઉકળવા દઈ અને બસ આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. જો તમારે ટિફિનમાં આપવું હોય કે પછી રોટલી સાથે ખાવું હોય તો, અને રાઈસ સાથે ખાવું હોય તો આ રીતે 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે. એટલે પરફેક્ટ એવી ગ્રેવી બનીને આપણી તૈયાર થશે. તો અહીંયા હું 1 કપ જેટલું પાણી એડ કરી દઉં છું અને આપણે એને સરસ એવું મિક્સ કરી લઈશું. અને શાકને આપણે હાઈ ફ્લેમ પર 1 થી 2 જ મિનિટ માટે ઉકળવા દેવાનું છે. 1 થી 2 મિનિટ ઉકળવા દઈશું એટલામાં જ આપણી ગ્રેવી એકદમ ઘટ બની જશે. અને વધારે ઉકાળવાની પણ આપણે કોઈ જ જરૂર નથી, કારણ કે આપણે મગવાળું જે પાણી લીધું છે તે પણ ગરમ જ પાણી છે અને મગ પણ આપણા કૂક થઈ ગયેલા જ છે. તો આપણે અહીંયા ને વધારે વાર ઉકાળવાની કોઈ જ જરૂર નથી. તો સરસ એવું આપણું બધું આખું શાક ઉકળી ગયું છે. તમે જોઈ શકો છો સરસ એવું આપણું શાક ઉકળી ગયું છે અને કલર પણ તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણા શાકમાં આવી ગયો છે. અને મેં અત્યારે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી હતી, તેનો વિડીયો મારાથી સ્કીપ થઈ ગયો છે. તો અડધી ચમચી અહીંયા ખાંડ મેં એડ કરી દીધી હતી, કારણ કે આ શાકનો ટેસ્ટ એકદમ ખાટો મીઠો અને તીખો હશે તો જ આપણે આ શાક ખાવાની મજા આવશે. તો અહીંયા આપણું શાક તમે જોઈ શકો છો એકદમ સરસ એવું હવે ઘટ થઈ ગયું છે. તો હવે આપણે આમાં આ શાક ઓલમોસ્ટ આપણું બની જ ગયું છે, ત્યારે આપણે આમાં અડધા લીંબુનો રસ એડ કરશું. તો આપણે અડધી ચમચી જેટલી પહેલા ખાંડ એડ કરી હતી, તો અહીંયા અડધા લીંબુનો રસ આપણે એડ કરી દીધો છે. એટલે આપણી ખટાશ અને ગળાશ બંને બેલેન્સ થઈ જાય. તો અહીંયા બધું સરસ મિક્સ થઈ ગયું છે અને શાક આપણું એકદમ બનીને રેડી થઈ ગયું છે. તો એની ઉપર આપણે લીલા ધાણા એડ કરીએ અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. તો આપણું એકદમ જલ્દી વાળું અને 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવું નવી રીતે મગનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને ટેસ્ટ તો આનો એકદમ લાજવાબ છે કે બધાને ખૂબ જ ભાવશે. તો એકદમ ઘટ તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ ગ્રેવી વાળું આપણું શાક બનીને રેડી થયું છે. ના તો મગ એકદમ પીંડો થઈ ગયા છે કે ના તો એકદમ છૂટા છે. એકદમ પરફેક્ટ એવું આપણું મગનું શાક બનીને રેડી છે. તો તમે આને રાઈસ કે પછી રોટલી ગમે તેની સાથે ખાઈ શકો છો. તો અહીંયા મેં રાઈસ અને રોટલી બંને લીધા છે. અને શાકને જો તમારે થોડી વાર રહીને સર્વ કરવું હોય તો શાકની ગ્રેવી થોડી આપણે અહીંયા પાતળી રાખશું, કે શાક થોડું ઠંડુ થશે તો થોડું ઘટ થઈ જશે. અને આ ભાત અને મગના શાક આરે મેં અહીંયા ઘઉંના લોટનો પાપડ લીધો છે. આ પાપડની જો રેસીપી તમારે જોતી હોય, પરફેક્ટ પાપડ ઘઉંના કઈ રીતે બનાવવા, તો તેનો વિડીયો મારી ચેનલ પર અવેલેબલ છે. તેની લિંક હું નીચે આપી દઈશ, તો તમે જઈને જરૂરથી જોજો કે ઘઉંના લોટના પાપડ આપણે કઈ રીતે બનાવવા પરફેક્ટ રીતે, પરફેક્ટ માપ સાથે મેં એમાં બધું બતાવેલું છે. તો અહીંયા હવે આપણે મગ અને ભાતને ટેસ્ટ કરી લઈએ કે આપણા મગ ભાત કેવા બન્યા છે. તો જોવામાં જ એકદમ ખબર પડે છે એકદમ લાજવાબ ટેસ્ટ આપણા શાકમાં આવ્યો છે. એકદમ ટેસ્ટી એવું પરફેક્ટ એવું આપણું કલર પણ પરફેક્ટ આવ્યો છે અને થિકનેસ પણ એકદમ સરસ એવી પરફેક્ટ છે. તો એકદમ પરફેક્ટ એવું આપણા મગનું શાક બનીને એકદમ જલ્દીથી તૈયાર થઈ ગયું છે.